નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ હવે જે રવિ પાક છે એનો હવે હાર્વેસ્ટિંગ કરવાનો સમય આવી રહ્યો છે અને ઘણા ખેડૂત મિત્રોને આપણે જે રવિ પાકો છે એ વઢાવવાની શરૂઆત થઈ ગઈ છે, થ્રેશરની શરૂઆત થઈ ગઈ છે, હાર્વેસ્ટિંગની શરૂઆત થઈ ગઈ છે. પણ થોડું જાજુ જે પાછોતરા જે વાવેતર જે રવિ સિઝનના થયા છે એ પાક હજી 10 થી 15 દિવસ કે 20 દિવસ સુધી ઊભા રહેલ છે, ઊભા રહે એવી સ્થિતિની અંદર છે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ એમ જ્યારે ધાણાનો પાક હોય અથવા તો જીરાનો પાક હોય, આવા જે સેન્સિટિવ પાકો છે એની અંદર છેલ્લે જ્યારે આપણને કાળી ચરમી અથવા તો સફેદ સારોડી આવી ફૂગ આવવાની ભીતિ હોય છે. જ્યારે વાતાવરણની અંદર અનબેલેન્સ આવતા હોય છે, ક્યારેક ઝાકળ વર્ષા થવી, અનેક વિસ્તારની અંદર વારે વાદળછાયું વાતાવરણ થવું, આવા વાતાવરણની અંદર સતત બદલાવ આવવાથી ઘણી વખત આપણને આવો ભય રહેતો હોય છે, જે કાળી ચરમી અને સફેદ સારોડી આવવાનો પ્રશ્ન રહેતો હોય છે. ખેડૂત મિત્રો, અત્યારે વાતાવરણનું પણ અનબેલેન્સ છે, એમ છતાં પણ અત્યારે ક્યાંય કાળી ચરમી કે સફેદ સારોડીનો પ્રશ્ન આવી રહ્યા નથી. ખેડૂત મિત્રો, ખૂબ સારું આપણે જે વાતાવરણ આપણે રવિ પાકની અંદર જે છેલ્લે આપણે જે હોવું જોઈએ, જે આપણને દેખાઈ નથી રહ્યું, પણ આવા પ્રશ્નો આવી રહ્યા નથી, એ ખૂબ સારી બાબત છે. પણ ખેડૂત મિત્રો, એ તો નથી આવ્યા, પણ એના બદલામાં જે થ્રિપ્સનો એટેક જે અત્યારે હેવી પ્રકારે આવેલો છે, જે છેલ્લે જ્યારે આપણું હાર્વેસ્ટિંગ કરવાનો સમય હોય ત્યારે આવતો નથી હોતો, પણ અત્યારે થ્રિપ્સનો એટેક ખૂબ જ મોટો છે. ખેડૂત મિત્રો, અત્યારે થ્રિપ્સને કેવી રીતે કંટ્રોલ કરવી અને શા માટે કંટ્રોલ કરવી જોઈએ એની જો આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો, અત્યારે જે કીટકનાશક આવેલું છે એ થ્રિપ્સનો એટેક છે. થ્રિપ્સને જો કંટ્રોલ કરવામાં ન આવે તો અત્યારે આપણો જે પાક છે, જે ધાણા છે, જીરું છે, એના પાન જે છે, પાન તો અત્યારે પીળા થવામાં હોય છે, એટલે એની અંદર રસ હોતો નથી. પણ જ્યારે આપણે જીરાની વરિયાળી હોય છે અથવા તો ધાણાની અંદર દાણો બંધાયેલો હોય છે, એને સૂસી અને એનું જીવનચક્ર થ્રિપ્સ ચલાવતી હોય છે. તો જ્યારે આપણે દાણો બનાવ્યો છે, કાંઈક ને કાંઈક ખર્ચા કરીને, સારા ગ્રેડો વાપરીને, ખાતરો વાપરીને, કીટકનાશકો વાપરીને અને ખૂબ સારી માવજત કરીને, ખર્ચ કરીને જ્યારે આપણે આપણો પાકને બનાવ્યો છે, ત્યારે એ થ્રિપ્સ છે એને જ સૂંઘી અને એનું જીવનચક્ર ચલાવતી હોય છે. આના માટે થઈને આપણે થ્રિપ્સનો કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો ખૂબ મોટા પાયે થ્રિપ્સનો એટેક આવેલો છે, એને કંટ્રોલ કરવો જોઈએ. હવે કેવી રીતે કરવો જોઈએ અને આપણે શા માટે કરવો જોઈએ એની વાત કરીએ અને કેવી રીતે કરવો જોઈએ, તો જો ખેડૂત મિત્રો વાત કરવામાં આવે તો ખૂબ મોટા મોલિક્યુલો વાપરી અને જો આપણે કંટ્રોલ કરશું તો ખર્ચ વધી જાય છે અને એટેક એવો છે કે ગમે એવા મોલિક્યુલો વાપર્યા હોય, જે આઈઆઈએલનું સિનવા નાખી દીધેલું હોય, ડેલિગેટ નાખી દીધું હોય, સિઝન્ટાનું સિમોડિસ નાખી દીધેલું હોય, તો પણ 4 થી 5 દિવસે પાછી થ્રિપ્સની હાજરી દેખાય છે. ખૂબ મોટા ખર્ચ ન કરતા સામાન્ય દવા, એટલે કે જેની અંદર પ્રોફેનોસાયપર, લેમ્બડાસાયક્લોથ્રીન, ક્લોરોસાયપર અથવા તો ફિપ્રોનિલ, આવા ઘણા બધા મોલિક્યુલો જે મીડિયમ પ્રકારના કે હળવા પ્રકારના આવે છે, એમની સાથે જો ગેસ થાય એવી દવા અથવા તો નીમ ઓઇલ જે એગ્રીલેન્ડનું 1500 ppm તરીકે આવે છે. ખેડૂત મિત્રો, આને સાથે રાખવાથી આપણે ખૂબ સારા નિયંત્રણો લઈ શકશું. ગમે તેવી દવા નાખી દેશું, ગમે એવા મોલિક્યુલોનો સ્પ્રે કરી દેશું, પણ 4 થી 5 દિવસે આપણે જ્યારે આની હાજરી દેખાય છે ખેડૂત મિત્રો, ત્યારે આવા સામાન્ય સ્પ્રે ટૂંકા ગાળે અને પૂરા વીઘા દીઠ આપણે પંપ કાઢી, પાણી કાઢી અને જો આપણે છંટકાવ કરશું તો થ્રિપ્સની અંદર સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશું. આપણું બનાવેલું અત્યારે જે થ્રિપ્સ છે એ બગાડી રહી છે, જે અત્યારે આપણને છેલ્લા સ્ટેજની અંદર જે આપણે ભૂકી છારો કે એનો આપણને પ્રશ્ન આવવો જોઈએ, સફેદ સારોડીનો પ્રશ્ન આવવો જોઈએ, કાળી ચરમીનો પ્રશ્ન આવવો જોઈએ, એ કાંઈ પણ પ્રશ્ન નથી. ખૂબ સારી સ્થિતિમાં છે, ખૂબ સારો માલ બેઠો છે, ખૂબ સારું ઉત્પાદન આવે એવું છે, પણ ક્યાંય ને ક્યાંયથી આ થ્રિપ્સનો એટેક, જે ગરમીનું પ્રમાણ દિવસનું વધ્યું છે એના કારણે જે એટેક આવ્યો છે, એની અંદર જો આવી રીતે આપણે કંટ્રોલ કરીશું, ખોટું એને ઊંચા મોલિક્યુલો નાખી અને કંટ્રોલ કરવા જઈશું તો ખૂબ ઊંચા ખર્ચ વધી જાય છે. આ વધારાના જ ખર્ચ છે, એના કરતાં સામાન્ય દવાથી અને સાથે મેં જેમ કીધું એમ 1500 ppm નીમ ઓઇલ નાખી અને જો આપણે એને કંટ્રોલ કરશું તો આપણે ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મળે છે. અને ખેડૂત મિત્રો, વાત હતી બીજી કે જે નીમ ઓઇલ છે એને શા માટે સાથે રાખવું જોઈએ સ્પ્રેની અંદર, તો આપણો જે છોડ છે એ આની અંદર લીમડાનું તેલ આવે છે, એઝાડિરાક્ટિન એટલે કે લીમડાનું તેલ આવે છે,
એટલે છોડ આપણો જે છે એ આખો કડવો થઈ જાય છે અને થ્રિપ્સ કે મોલોમચ્છી કે જે કાંઈ જીવાત છે એ આપણા પાકની અંદર ડંખ મારી શકતી નથી, રસ શોષી શકતી નથી. એટલા માટે જો આને સાથે રાખી અને સ્પ્રે કરવામાં આવે ખેડૂત મિત્રો તો ખૂબ જ સારા પરિણામો મળે છે અને લાંબા ગાળાના પણ પરિણામો મળે છે. ખેડૂત મિત્રો, જો આવી રીતે આપણે સમજપૂર્વક આગળ વધીશું તો હવે ખૂબ જ નજીકના સમયમાં આપણો હાર્વેસ્ટિંગનો સમય આવી જવાનો છે. ત્યારે ઊંચા ખેતી ખર્ચ ન કરતા આવા મોલિક્યુલો વાપરી અને જો સ્પ્રે કરી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળે છે. આજે આ જ વાત કરવાની હતી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઉનાળુ તલની માટે વાત કરીશું. ખેડૂત મિત્રો, આજની વાતમાં અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક આપી દેજો અને આ વિડીયો આવા ને આવા ખેડૂત મિત્રોને આપણે ઉપયોગી નીવડે એવા હેતુસર તમે ફોરવર્ડ કરી દેજો. આજની વાતમાં રજા આપશો. નમસ્કાર.